મિત્રો તમે ખોડિયાર માતાજીના મંદિરો તો અનેક જોયા હશે, પણ વિડીયોમાં આજે આપણે કેવા ખોડિયાર મંદિરના દર્શન કરવાના છીએ જ્યાં ખોડિયાર માતાજીની મગર આજે પણ આવે છે। જી બિલકુલ, આપણે બરોબર સાંભળ્યું। આપ જોઈ રહ્યા છો તે આઈ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર છે અને ખોડિયાર માતાજીના આ મંદિરે દરરોજ આરતી સમયે મગર આવે છે। તો મિત્રો અમારા આ વિડીયોમાં આપ એન્ડ સુધી બન્યા રહેજો। આપણે આ વિડીયોમાં આ મંદિરના સંપૂર્ણ દર્શન કરીશું, તેમજ આરતી સમયે માતાજીની મગર આવે છે તેના પણ આપણે દર્શન જરૂર કરીશું। મિત્રો આપ અમારી ચેનલ ગુજરાત દર્શન પર નવા છો તો ત્યાં જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો। તો મિત્રો હવે આપણે દર્શન કર્યા છીએ સુગાડા ગામે બિરાજમાન કાંગણિયા ગુનાવાળા ખોડિયાર માતાજી। હે માં, સૌનું ભલું કરજો, સૌને સદબુદ્ધિ આપજો અને સૌને સુખી રાખજો। ને મિત્રો હવે તમે જોઈ રહ્યા છો તે કાંગણીયો ગુનો છે અને માતાજીના આ જ ગુનામાં અનેક ચમત્કારો થાય છે, જેમાંનો એક ચમત્કાર એટલે કે માતાજીની મગર આજે રોજ અહીં આવે છે અને માતાજીની મગર આરતીમાં આવે તેને આપણે લાઈવ દર્શન આ વિડીયોમાં કરવાના છીએ। અને મિત્રો ભવિષ્યમાં આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ ગુજરાત દર્શન અત્યારે સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, જેથી અમારા નવા વિડીયો આપણને સરળતાથી મળી શકે। હવે આપણે જોઈ રહ્યા છે ગાગડીયો ગુનો। મગર માતાજી તો 5 વાગ્યાના આવી ગયા છે, પણ અત્યારે પથ્થર માથે બેઠા છે। સામેનો પથ્થર છે ત્યાં બેઠા છે। 6, 6:30, પોણા 7 જેવો ટાઈમ થઈ જશે એટલે માતાજી આરતીમાં આવી જશે। અને આ જે ગુનો છે એ ગાગડીયો ગુનો ખોડિયાર મંદિર ગામ સુગાળા, તાલુકો કોડીનાર, જિલ્લો ગીર સોમનાથ। મારું નામ છે મહંત કરશન ભારતી રામ ભારતી ગૌસ્વામી। અમે ઘર પરિવાર સાથે અહીંયા રહીએ છીએ। આ જે ગુનો છે એ પતાળ તોડેલું છે। માં ખોડિયારે આજે વર્ષો પહેલા પતાળ તોડેલું। શેઠ ઝઘડુ શાહ ભગવાનને લઈ આવ્યા, કાળરૂપી બનીને જ્યારે આવ્યા ત્યારે માતાજીને પાણી પાવા માટે માતાજીએ એને પાણી પાયેલું છે, ત્યારથી આ પતાળ તોડેલું છે। ત્યારથી આ મગરમાંનો હંસવારી પણ ખોડિયારની ત્યાંથી જ કહેવાય છે અને અહીંયા ખૂબ શ્રદ્ધાળુઓ આવે છે અને મગર માતાજી આરતીના ટાઈમે હરોજ બધાને દર્શન આપે છે। પછી તો જળનું જાનવર છે, ક્યારેક ના પણ આવે। અને એવું નહીં કે આજને આજ આવવા જ જોઈએ ને અહીંયા તો આવતું નથી, ના આવે જ। પછી અહીંયા 52 ગજની ધજાઓ સડે છે। મા મહિનાની આઠમ, પહેલી જ આઠમ 52 ગજની ધજા સડે છે। માતાજીનો જન્મદિવસ ઉજવાય છે। ખોડિયાર જયંતિ મહાઉત્સવ ખોડિયાર મંદિર સુગાળા, અને વર્ષોથી આ કાર્યક્રમ પણ થાય છે, સારા સારા પ્રોગ્રામ પણ થાય છે। મિત્રો પૂજારી હમણાં જણાવ્યું તે મુજબ આ ધૂણામાં માતાજીએ પતાળ તોડેલું છે, જેનું પ્રમાણ તમે વિડીયોમાં જોઈ જ શકો છો। આ ધૂણામાં સતત પાણી વહ્યા કરે છે અને સૌથી અગત્યની વાત એ છે કે કોઈ પણ ઋતુ હોય આ ધૂણામાં ક્યારેય પાણી ખૂટતું જ નથી। અને પૂજારીશ્રીએ કહ્યું તે મુજબ તમે જોઈ શકો છો માતાજીની મગર આવી ગઈ છે, જે વિડીયોમાં તમે એરોની નીચે જોઈ શકો છો। અત્યારે લગભગ 5:30 વાગ્યા છે। 6:30 વાગશે એટલે મંદિરની એકદમ નજીક આ મગર આવશે, જ્યારે આપણે માતાજીની આ મગરના આપણે સાફ દર્શન કરીશું। મિત્રો વિડીયોમાં આપ નિહાળી શકો છો મંદિરના પ્રાંગણમાં દૂર દૂરથી અનેક ભાવિકો આવેલા છે, જે માતાજીની મગર નજીક આવીને દર્શન આપે તેની રાહ જોઈને બેઠા છે, જે હવે થોડી જ ક્ષણમાં આવશે। અને મિત્રો તમે હવે સાક્ષાત ચમત્કાર જોઈ રહ્યા છો। એક્ઝેક્ટ 6:30નો ટાઈમ થઈ ગયો છે પૂજારી કહ્યું તે મુજબ, અને માતાજીની મગર નજીક આવી રહી છે। ખરેખર એક અજુબો કહી શકાય કે માનવી પાસે ઘડિયાળ હોવા છતાં ક્યાંય સમયસર પોગી નથી શકતો, જ્યારે આ માતાજીની મગર પાસે ઘડિયાળ નથી તેમ છતાં એક્ઝેક્ટ સમયસર આ મંદિરે માતાજીના દર્શન કરવા માટે આવી ગઈ છે। તો મિત્રો વિડીયોમાં તમે હવે લાઈવ ચમત્કાર જોઈ રહ્યા છો। સોનાની નથરીવાળી માતાજીની મગર એકદમ મંદિરની નજીક આવતી જઈ રહી છે। માતાજીની આ મગર હજી થોડી નજીક આવશે એટલે આપણે તેના સાફ એકદમ સ્પષ્ટ દર્શન કરીશું। હાલ જે જગ્યાએ મગર છે ત્યાં થોડો કચરો છે એટલે મગર આપણે સ્પષ્ટ જોઈ શકતા નથી। મિત્રો મગર હવે કાંગણીયા ગુનાની એકદમ નજીક આવી ગઈ છે અને આપણે સ્પષ્ટ રીતે તેને જોઈ શકીએ છીએ। અને આ વિશ્વનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં ખોડિયાર માતાજીના મંદિરે આજે પણ માતાજીની મગર આવે છે। માતાજીનો ચમત્કાર સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને કમેન્ટમાં જય ખોડિયાર લખવાનું ચૂકશો નહીં। હવે માતાજી જો અહીંયા આવી ગયા છે, 6:30 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે। આજે તારીખ છે 14 અને ઘણા દર્શનાર્થીઓ પણ મગરમાના દર્શન કરે છે અને મગર માતાજી ટાઈમ ઉપર જ આવી ગયા છે। બોલ ખોડિયાર માત કી જય। તો હવે આલ્યા, હા હવે માતાજી આલે છે, ખોડિયાર છે જો। વાહ ભગવતી વાહ,
વાહ માતાજી, જો તો ખરો. આપણે આવતા ઈ જ છે. હવે બેટા ધ્યાન રાખજો બધા. દૂર દૂરથી જે કોઈ ભાવિકો અહીં મગર માતાજીના દર્શન કરવા માટે આવ્યા હતા તે મગર માતાજીના દર્શન કરીને ખુશખુશાલ થઈ ગયા છે. તો ચાલો આ યાત્રિકોમાંથી એક વ્યક્તિ સાથે આપણે વાત કરી જોઈએ. ક્યાંથી આવો છો પહેલા, આપણું નામ શું છે? રાજકોટ થી આવું છું. મારું નામ ગોપાલ છે અને અહીંયા હું નજીકનો જ વતની છું. મૂળ વતન મારો અહીંયા બાજુમાં ડોળાસા. માતાજીના અને- દર્શન થયા મગર માતાજીના? હા, આજ રોજ 14 તારીખ ના માતાજીના હાજરા હજુર દર્શન મેં કરેલા છે અને અહીંયા જેટલા પણ દર્શનાર્થીઓ છે એમણે હાજરા હજુર દર્શન કરેલા જ છે. આ લાવો નિહાળવા અહીંયા હાજર છે બધાએ નિહાળી લીધો છે અને શ્રદ્ધાપૂર્વક માતાજીના દર્શન અત્યારે બધાએ કરેલા છે. અચ્છા. જય માતાજી. એટલે તમે રાજકોટથી ધક્કો ખાધો એ તમારે વસૂલ થઈ ગયો? વસૂલ છે. અચ્છા. એ તો માન્યતા છે ને પ્રમાણ આપે છે હા, હા. જે હોય છે એ. અને અન્ય લોકો અત્યારે- જે વિડીયો જોઈ રહ્યા છે હા જી. એને એક તમે અપીલ કરો આ દર્શન શું લેવા આવવું જોઈએ આ જગ્યાએ? આ જગ્યા ખરેખર વર્ષોથી પારંપરિક રીતે છે, સત્ય છે, સ્વીકારવું જરૂરી છે અને જે લોકોને પણ કોઈ પણ જાતનો કોઈ પણ દાવો હોય તે અહીં આવીને ચેક કરી શકે છે. મિત્રો, આ મંદિરના પ્રાંગણમાં હજારો બાળકોના ફોટા છે અને જેના પરથી માની શકાય કે ખોડિયાર માતાજીના આશીર્વાદથી આ તમામ બાળકોનો જન્મ થયો છે. મા ખોડિયારના આશીર્વાદથી અનેક નિસંતાન દંપતીઓના ઘરે આજે પારણા બંધાયા છે, જેના પુરાવા રૂપે અનેક બાળકોના ફોટા આ મંદિરના પ્રાંગણમાં આવેલા છે. મિત્રો, આપ આવો ચમત્કાર લાઈવ જોવા માંગો છો તો સુગાડા ગામે એકવાર જરૂર પધારજો, જે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં આવેલું છે. તો એકવાર પરિવાર સાથે આ મંદિરની મુલાકાત અવશ્ય લેજો. મિત્રો, ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.